ઉમરેઠ તાલુકાના લીંગડા ગામે ખેતમજૂર પરિવાર સાથે થયેલા કથિત શોષણનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। વાઘેલા પરિવારે લીંગડા ગામના સ્થાનિક જમીન માલિક સામે વિશ્વાસઘાત, આર્થિક નુકસાન અને ધમકી આપ્યાની ઉમરેઠ પોલીસમાં અરજી કરી ન્યાયની માંગણી કરતી રજૂઆત કરી છે। સમગ્ર મામલો એવો છે કે ખેતી કરતા શ્રમિકે સ્થાનિક જમીન માલિક પાસેથી 7 વીઘા જમીન ₹1,65,000 ખેડવા માટે લીધી હતી અને તેમાં ₹90,000નો ખર્ચ કરી ડાંગરનો પાક કર્યો હતો। પાક તૈયાર થયા પછી ખેતમજૂર પરિવારને જમીન માલિકે અગાઉ આપેલા રૂપિયા પૈકી 50,000ની ઉઘરાણી સામે અંદાજે ₹3 લાખનો ડાંગરનો પાક કાપી લઈ જતા ખેતમજૂર પરિવારને ભારે આર્થિક નુકસાન થયું હોવાનો આક્ષેપ કર્યો છે। આ સમગ્ર ઘટનાને લઈને વાઘેલા પરિવારે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં અરજી આપી જમીન માલિક સામે FIR નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ પરિવારને થયેલા આર્થિક નુકસાનનું વળતર અપાવવા રજૂઆત કરી છે। હાલ ઉમરેઠ પોલીસ દ્વારા અરજીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે। 2025 ચોથા પાંચમા મહિનાની અંદર જયંતિભાઈ વિઠ્ઠલભાઈ પટેલ અને ચિંતનભાઈ જયંતિભાઈ પટેલ એમની મિલકત અમે લગભગ 7 વીઘો એ અમને હોંથે આપેલી। આ હોંથે આપ્યા પછી સાહેબ એ લોકોએ એવું કીધું કે કિરીટભાઈ જે તમે 50,000 હું તમારી જોડે માગું છું એ શાંતિથી આપજો, પણ મારી 7 વીઘો જમીન તમે ખેડો અને એમાં ઉપર મોટા થાવ। એટલે અમે 7 વીઘો ડોંગર પેલી કરી અને ડોંગર સારી પાકી પછી આ લોકોએ અચાનક જ બદદોલત કરીને અને ડોંગર કાપી લેવાની અને જાતે લઈ લેવાની વાત કરી। એટલે અમે ઘણી રજૂઆતો કરી કે સાહેબ તમે આવું ના કરશો, અમને ગરીબને ના મારી નાખશો, છતાંય પણ આ લોકોએ અમારું સાંભળ્યું નહીં। અને પછી સાહેબ આ લોકોએ ડોંગર અમારે હાર્વેસ્ટર મૂકવાનું હતું અને પછી આ લોકોએ મજૂર કરીને અને ડોંગર ઉડાવી લીધી અને બધું ભરીને સાહેબ 4 ટ્રેક્ટર માલ લઈ ગયા। અમને ₹1 આપ્યો નહીં, ઉપરથી મારી નાખવા માટે અને મારા પપ્પાને મારા ભાઈને બધાને મારવા આ લોકો હુમલો કરવા છે કે જો રહેતા હતા અમે રહીએ છીએ ત્યાં આગળ આ લોકો આવ્યા અને ત્યાં હાથાપાઈ અને ઓમ જાલમ જાલ સાહેબ કરી અને બીજું કે ગાળામ ગાળ મારા પપ્પાને મારા મમ્મીને કરી પછી આ લોકો જતા રહ્યા। પછી છતાંય અમે સાહેબ અમે એમ કે ચલો પારકા ગામમાં રહીએ છીએ તો આપણે કંઈ કરવું નથી, કંઈ બોલવું નથી, એટલે અમે બોલ્યા નહીં સાહેબ। પછી થોડાક ટાઈમ પછી આ લોકોએ મને ગાળો આપી અને પછી મને પણ ધમકાયો ઘરે। હું ધોણાદરામાં રહું છું અને આ લોકોએ પછી રિપ્લે કર્યું તો ખોટા કેસમાં આ ચેકના કેસમાં મને ફસાવવા માટે આ લોકોએ એક વકીલ થ્રુ અરજી નોટિસ મોકલી। એટલે પછી સાહેબ મારે કંઈક કરવું તો પડે મારા બચવા માટે, એટલે અમારું આટલું લઈ લીધું બરાબર। તો સાહેબ હું તમને નમ્ર વિનંતી કરું છું કે આ ખોટા કેસમાં અમે ફસાઈએ નહીં। બીજું કે અમારી જે ડોંગર છે ડોંગર ₹3 લાખની અને 90,000 એમાં ખર્ચ કરેલો આ અમને મળે। બીજું કે 1 વર્ષની હોંથની જમીનની આવક જે થાય